राजीवनेत्रम्
पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरो यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। કે ચુલચુલા જે ચરિત્ર છે જે આપણે સાંભળી રહ્યા હતા, જે પોતાના ભાઈ બાંધવો સાથે તીર્થયાત્રાએ ગઈ છે, ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ, તીર્થ ક્ષેત્રની અંદર જે પવિત્ર નદીઓ છે એનું સ્નાન કરે છે, સતત
પોતાનું મન બુદ્ધિ ચિત્ત જે છે એ પરમાત્માની અંદર લાગેલું છે, એ સમયમાં એને મંદિરના ઘંટારો જે થયો છે એનો અવાજ સંભળાયો અને એને થયું કે મારે મંદિરમાં જવું છે. ઘરે હતું ત્યાં સુધી એને કોઈ વિચાર નહોતો. મંદિરમાં ગઈ છે, મહાદેવના દર્શન કર્યા છે. ત્યાં વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર શિવ મહાપુરાણની કથાનું પારાયણ થતું હતું. ત્યાં બેઠી છે અને એ વખતે જે વેદજ્ઞ જે બ્રાહ્મણ હતા, જે કથાનું શ્રવણ કરાવી રહેલા હતા, એમને આ પૌરાણિક જે પવિત્ર મહાદેવની જે કથા છે એ કથા કહી રહ્યા હતા. એમાં વ્યક્તિ કેવા કેવા કાર્ય કરે, જેના લીધે એની કઈ સજા થાય છે, કયું ફળ મળે છે, એ ચરિત્રની વાત થઈ રહેલી હતી. એને સાંભળ્યું છે. જીવનની અંદર જો વ્યક્તિ કોઈ દિવસ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ નથી કર્યું, એને પાપની સજા એને ભોગવવી પડે છે. એને જન્માંતર સુધી આ પૃથ્વી પર વારંવાર અવતાર લઈને આપવું પડે છે. એને મુક્તિ મળતી નથી. ત્યારે આજે વૈરાગ્ય ભાવનું અને એની કથાનું શ્રવણ કર્યું છે, એનાથી આ ચુંચુલા જે છે એ ગભરાય છે. દેવજ્ઞ બ્રાહ્મણે જે રીતની કથા કહી, એ કથા સાંભળતા જીવનમાં મેં તો કોઈ પુણ્ય કર્મ કર્યું જ નથી. ત્યારે દેવજ્ઞ જે બ્રાહ્મણ છે એમની પાસે ગઈ છે અને કહે છે કે હું મારો ધર્મ જાણતી નથી. મેં જીવનની અંદર ઘણા દુરાચાર કર્યા છે. મેં ભગવાનનું નામ લીધું નથી. તમે જે રીતની વાત કરી એ વાત સાંભળતા તો મને હવે ધ્રુજારી થાય છે. મને ડર લાગે છે કે હવે મને મુક્તિ મળશે કે નહીં મળે. ગભરાઈ છે. સંસાર પ્રત્યે હવે મને વૈરાગ્ય જાગ્યો છે. તમે જે વૈરાગ્ય ભાવની વાત કરી એ વાત સાંભળતા હવે મને સંસારની અંદર હવે મન લાગે એવું નથી. મને હવે સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગૃત થયો છે. આ કથા સાંભળીએ ને એટલે વૈરાગ આવે. મેં કહ્યું ને કે વૈરાગ કેટલો હોય એ દિવસો પૂરતો જ રહે છે. પણ જેવા ઘરે જઈએ અહીંથી તો નક્કી કરીએ છીએ હવે ઘરે ગયા ને કશું જ કરવું નથી. બસ છોકરાઓને જે કરવું હોય કરે. બસ હવે હું ભક્તિ કરીશ, ભગવાનનું નામ લઈશ. અને ઘરે જઈએ ને દીકરો કહે પપ્પા ધંધામાં આ રીતે છે કે જરા બપોરે મને છોડાવવા માટે તો આવો, હું જમવા આવું ત્યાં સુધી તો આવો. ઠીક છે બેટા ચાલ આવીશ. જઈએ એટલે શરૂઆત તો ભક્તિ તરફ જઈએ પણ ધીરે ધીરે આ દીકરો બોલાવે એટલે ધંધામાં જઈને એટલે ભોજન માટે 2 કલાક છોડાવી. એ 2 કલાક છોડાવવામાં શરૂ વાંધો નથી. પછી દીકરો આવે ને પૂછે બેટા કેવું ચાલે છે, જે રીતે કરી રહ્યો છે એ પ્રમાણે ભણતર મળે છે કે નથી મળતું. એ ધીરે ધીરે પાછા સંસારની અંદર શું થઈ જાય છે, ખેંચાઈ જાય છે. 2 4 5 દિવસ આ રીતે થયા પછી એમ થાય કે કામ કર, સવારે હવે તું વહેલો ઉઠતો નથી, સવારે વહેલા જઈને હું ખોલું છું, પછી તું આવશે. હવે આ કોઈ છોકરો 9 વાગે શાંતિથી આવે. 9 વાગે પછી આ ભાઈ જે છે એ મંદિરના દર્શન કરતા કરતા 11 વાગે એટલે પાછો સમય થાય એટલે દીકરાને પાછો છોડાવવાનો છે. પાછા દુકાને છે. ઘણી વાર આજુબાજુ વાળા કે મહારાજ એમનો ખૂબ છોડતા નથી. પણ કોઈ કહે ને આપણે છોડીએ એના કરતા અગત્યની વાત એ છે બસ જેવું છે ને હવે તું તારી રીતે ચલાવ, મારે મારો જન્મારો સુધારવો છે. વ્યક્તિને એમ છે છૂટતું નથી. બાકી બીજું શું કરીએ? અરે ઘણા કામ છે કરવા હોય તો. સાસુઓને પણ
રસોડામાં ધ્યાન રાખીએ એના કરતા બેટર છે કે બેસીને શાંતિથી ભગવાનના નામની માળા કરવી. કારણ માળા બહાર ચાલતી હોય અને ધ્યાન રસોડામાં રખાતું હોય. એટલે તકલીફ થાય. જે કરો સવારે મેં ઉદાહરણ આપ્યું ને એક જ કરો. કથા સાંભળીને ગયા પછી ઘરની અંદર રહેલી પુત્રવધુ જે છે દીકરાને થવું જોઈએ કે જઈને આવ્યા પછી મમ્મી પપ્પાની અંદર બદલાવ ઘણો બધો આવી ગયો છે. પરિવારની તરફ ધ્યાન ઓછું છે. અહીંયા એ જ કરવાનું છે. અહીંયા ચુંચુલાએ કહ્યું છે કે જીવનમાં મેં કંઈ કર્યું નથી પણ હવે મને વૈરાગ્ય થયો છે. હવે હું મારા જીવનને ધિક્કારું છું. અત્યાર સુધી જે કર્યું મેં આ કર્યું. ભૌતિક સુખ સુવિધાઓને સાધનની અંદર જ વ્યાપ્ત રહી એને ભોગવતા રહ્યા. પણ એ ભોગવતા ક્યારેક સંતોષ તો થવો જોઈએ ને. આપણો સંતોષ થતો જ નથી. જેમ ભોગવીએ છીએ એમ વધારે ને વધારે ભોગવવાની ઈચ્છા થાય છે. અહીંયા ચુંચુલા કહે છે કે મેં મને ખબર નથી કે હું કેવી પાપની સજા મારે ભોગવવી પડશે. વૈરાગ્ય દુઃખ થયું છે. આંખોમાંથી અશ્રુ વહી રહેલા છે. ત્યારે દેવકી જે વિદ્વાન બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણે કહ્યું કે ચુંચુલા તું શાંત થા, તું ડરીશ નહીં. તું તારા મનની અંદર પરમાત્માને બિરાજમાન કર. ભગવાનને બધું સોંપી દે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દે. આ મંત્ર બોલીએ ખરા પણ સોંપીએ છીએ ખરા ના. મનથી એક વખત પરમાત્માને પોતાનું સર્વસ્વ સોંપી દે. તું ચિંતા નહીં કર. તને કોઈ ડર મનમાં ડર રાખીશ નહીં. તને મુક્તિ મળશે. તકલીફ એ છે આપણે છોડતા નથી. ત્યારે આ વિદ્વાન ભૂલે કહ્યું કે તું બધું મનથી છોડી દીધું છે. તને તિરસ્કાર થયો છે. તને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હવે તને કોઈ ડર નથી. હું કહું છું એકાગ્ર ચિત્તે તું શિવ નું ધ્યાન કર. અત્યાર સુધી તને ખબર નહોતી પણ તું કથાનું શ્રવણ કરવા માટે આવી આ ક્ષેત્રમાં આવીને કથાનું શ્રવણ કર્યું અને તને હવે એમ થયું છે હા કોઈએ કહે. ઘણા લોકો આવીને કે મારા એમ કોણ કે બધા આ બધું છોડી દે. અને હું કહું અને છોડે એ સાચી હકીકત નથી. સાચી વાત ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ પોતે છોડે. કોઈ કહે અને આપણે છોડીએ નહીં એ વાતમાં કોઈ માલ છે. કથાનું શ્રવણ કર્યા બાદ આપણને થવું જોઈએ કે મારે છોડવું છે. અવસો પન્યાઈસ જીવન કા સરવાર તુમારે આંખો में અવસો પન્યાઈસ જીવન કા સરવાર सरवार तुम्हारे हाथों में सरवार तुम्हारे हाथों में सरवार तुम्हारे हाथों में अबहार तुम्हारे हाथों में सब शोभ दिया इस जीवन का इस जीवन का सरवार तुम्हारे हाथों में शोभ दिया इस जीवन का सरवार तुम्हारे हाथों में. એક વખત સોંપી દો. અહીંયા ચુંચુલાને બ્રાહ્મણે કહ્યું છે કે તું બધું સોંપી દીધું છે. હવે તને પસ્તાવો થયો છે. જીવનની અંદર કંઈ પણ કર્યું હોય ને વ્યક્તિને પસ્તાવો થાય ને એટલે સમજી લેવાનું કે એ વ્યક્તિ પવિત્ર થઈ ગયો.
પણ એ સાચો પસ્તાવો હોવો જોઈએ. મારે કવિએ કહ્યું છે કે આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, ગમે તેટલું પાપ કર્યું હોય. શિવ મહાપુરાણ તો કહે છે હવે જે થઈ ગયું એને સુધારવાનો પ્રયત્ન કેવી રીતે કરાય? શક્ય છે? એ સુધરી શકશે? જે થઈ ગયું એ જે કર્મ થઈ ગયું છે એને આપણે સુધારી શકવાના નથી. એની જે કંઈ પણ સજા હશે એ જે કર્મ પ્રમાણે જે ફળ હશે એ આપણે ભોગવવાનું છે. પણ આજની ક્ષણ તો તારી પાસે છે ને. અત્યારે હવે તને પસ્તાવો થયો છે, તને ખબર પડી છે કે અત્યાર સુધી કર્યું એ બધું ખરાબ હતું, ખોટું હતું. સુધરી જા. આજથી તારી ગાડીના પાટા બદલી નાખ. હવે જે કરશો એનું પુણ્ય તો સારું મળશે, એનું ફળ તો સારું મળશે. અહીંયા તો પસ્તાવો થયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. આ પસ્તાવો પણ કેવો હોવો જોઈએ? મનથી થયેલો હોવો જોઈએ. તકલીફ એ થાય છે આપણને પસ્તાવો થાય છે પણ એ પસ્તાવો લાંબો સમય ટકતો નથી. કોણ સુને છે? હું કોણ? આટલું કરી દઈએ પછી નહીં કરું. એ ફરીથી કરવાની ઈચ્છા થાય છે એ તમને બતાવે છે કે આ પસ્તાવો નહીં, તું દેખાડો કરી રહ્યો છે. અહીંયા ખૂબ સુંદર કહ્યું છે પશ્ચાતાપથી પાપોની શુદ્ધિ થાય છે. પશ્ચાતાપ કરે છે એ જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. જેમ કે સત્પુરુષો બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કરે છે. ખૂબ સુંદર કહ્યું છે પશ્ચાતાપ પાપકૃતા પાપાનમ નિષ્કૃતિ પરાહ સર્વેષા વર્ણિતમ સિદ્ધિ સર્વ પાપ વિશોધનમ. પશ્ચાતાપ થઈ જવો જોઈએ. ચુલચુલાને કહે કે તને પસ્તાવો થયો છે, હવે તું ચિંતા નહીં કર, તું શુદ્ધ છે. હવે તું જે શિવજીના દર્શન કર્યા છે, જે શિવ મહાપુરાણની કથાનું જે શ્રવણ કર્યું છે ને એનું મનન કર, ચિંતન કર. મનન કરવાથી, ચિંતન કરવાથી એ સ્વરૂપ જે છે, એ કથા જે છે એ તારા મનની અંદર સતત ફરતી રહેશે ને. અને ખોટું કામ કરવાની ઈચ્છા નહીં થાય, અને ખોટું કામ કરવાની ઈચ્છા નહીં થાય. તારું મન ઈશ્વરમાં રહેશે ને. ધીરે 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 તારું જીવન બદલાશે. હે બ્રાહ્મણ પત્નીને કહે છે કે તું તારા મનને વિષયોમાંથી ખેંચી લઈ અને પરમાત્માની અંદર મનને સ્થિર કર. મહાદેવની કથાનું શ્રવણ કર, ચિંતન કર. બિંદુ બ્રાહ્મણની આ પત્ની જે છે ચુલચુલા, એને આજે સાંત્વના મળી છે, એનાથી એને પ્રસન્નતા થઈ છે. હવે ધીરે ધીરે જે સમય મળ્યો છે એ સમયની અંદર ચુલચુલા શિવ નું સ્મરણ કરી રહી છે, શિવની કથાનું મનન કરી રહી છે. ગોકર્ણ ક્ષેત્રની અંદર ખૂબ સુંદર એવી કથાનું શ્રવણ કર્યું છે. આ કથાના શ્રવણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે વધારનારી હતી અને મુક્તિ અપાવનારી કથા સાંભળી ચુલચુલાને પણ હવે એમ થયું કે મને પણ મુક્તિ ચોક્કસ મળશે. શિવનું જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ હતું એ સ્વરૂપને પોતાના મનની અંદર આંખ બંધ કરે ત્યાં શિવનું દર્શન થઈ ગયેલું છે. એ દર્શન કરતા 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 ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી ચુલચુલા કોઈ પણ પ્રકારના કષ્ટ વગર એનું શરીર જે હતું એ શાંત થયું છે, એનું મૃત્યુ થયું છે. જે વ્યક્તિ સતત શિવનું ધ્યાન કરતો રહે ને એનું મૃત્યુ સુધરે છે. કારણ કે મેં કહ્યું ને કે મૃત્યુનો દેવ એ કોણ છે? એ મહાદેવ છે. આપણે મૃત્યુંજય મંત્રનો જપ કરીએ છીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, મને કોઈ પીડા ન થાય. મંત્રનો જપ કરો. પણ જે કોઈ પણ મંત્રનો જપ કરીએ ને, બહુ અગત્યની વાત આવે છે અહીંયા પણ. જે કોઈ પણ મંત્રનો જપ કરો ને, એ મંત્ર દીક્ષાને કોઈ ગુરુ પાસેથી લીધેલો હોવો જોઈએ. જીવનની અંદર ગુરુની જરૂર અહીંયા પડે છે. કાલા વાલા હરીને વાલા એ ભજનમાં ચાલે, મંત્રમાં ના ચાલે. જે કોઈ પણ મંત્રનો જપ કરવો છે ને, એ કોઈ ગુરુ દીક્ષા ગુરુ પાસેથી લઈ અને એ મંત્રનો જપ કરશો ને, તો એ મંત્ર તમને ફળદાયી થશે. મંત્રનું બહુ જ મહત્વ છે. ક્યારે કેવી રીતે, લગભગ મોટા ભાગના મંત્રો એવા છે, મંત્રોનો જ્યારે જપ કરતા હોઈએ ને ત્યારે હોઠ પર ફફડવા ન જોઈએ અને મંત્ર થવો જોઈએ. હકીકત છે. ગાયત્રી મંત્રની ઉપાસના કરવી છે, કરવાની ના નથી, પણ એ મંત્રનો ઉચ્ચાર ન થાય. મનમાં બોલવાનું છે. ઉપાસના માર્ગની અંદર જ્યારે મંત્રનું શિક્ષા લઈએ, જ્ઞાન લઈએ, એ અભ્યાસ કરીએ ને તો ખબર પડે કે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવો હોય, મંત્રનો જપ કરવો હોય ને, એ મંત્ર મનની અંદર થવો જોઈએ. હોઠ પર ફફડવા ન જોઈએ. અત્યારે તો જાહેરમાં લોકોના મોબાઈલની રિંગટોન છે. ઘરમાં મશીન ચાલુ કરી દીધા છે. મંત્ર આપણે કરવાનું છે, આપણે મશીનોને સોંપ્યું છે. શ્વાસે શ્વાસે પરમાત્માનું નામ સ્મરણ આપણે કરવાનું છે, નહીં કે મશીનને. અહીંયા કહ્યું છે મંત્રનો જપ કરવો છે, મનની અંદર કરો. કારણ કે મૃત્યુનો દેવ છે મહાદેવ. શરીર શાંત થયું છે, કૈલાસમાં પહોંચી છે. ચુંચુલા પરમાત્માનું અતિશય દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું છે. જઈને પરમાત્માનું જે દર્શન કર્યું છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે આપણે તો જોયું નથી, પણ મંત્ર છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. પરમાત્મા મહાદેવનું આ દિવ્ય સ્વરૂપ છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. આ મહાદેવનું સ્વરૂપ જે છે એનું વર્ણન છે. ત્યારે આપણે મંત્ર ક્યાં બોલીએ છીએ? આરતી કરીએ એટલે કપૂર પ્રગટાવવાનું આવે. કપૂર ના હોય તો આપણે ઊંચા નીચા, અરે મહારાજ કપૂર લાવો, કપૂર લાવો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. આ કપૂરનો મંત્ર નથી, આ મહાદેવનો મંત્ર છે. તો કપૂરનો મંત્ર કયો? કપૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રા સહસંસ્થિતેન પ્રદીપ્ત ભાન વસંગતેન નિરાંજનમ તમ જગદીશ પૂર્વે. આ તો બોલતા જે ખરેખર કપૂરનો મંત્ર જે છે, આરતી વખતે કરવાનો છે, એ મંત્ર આપણે છોડી દીધો અને કોઈએ આ કપૂર ગૌરમ વળગાવ્યો છે. બધા એ આરતીની અંદર લે છે. પરમાત્માનો આ ચુંચુલા જ્યારે કૈલાસ ધામમાં પહોંચી છે, પરમાત્માનો દિવ્ય સ્વરૂપ જે છે
પરમાત્માનું સ્વરૂપ કેવું છે? કપૂર ગૌરમ, કપૂર જેવું છે એવા મહાદેવ શોભી રહેલા છે. કપૂર ગૌરમ કરુણાવતાર, કરુણાનો અવતાર છે. સંસારનો સાર જો કોઈ હોય તો એ શિવ છે. કહે છે કે આ બધું તું જે કરી રહ્યો છે એ બધું નકામું છે, છેલ્લે મારી પાસે આવવાનું છે. આ જ હકીકત છે. બોલ. ભુજગેન્દ્રહારમ, ભુજગ શરીર પર અલંકારો નથી, સર્વ વિગાડેલા છે. સદા વસંતમ, પ્રસન્ન છે. હૃદયારવિંદે ભવમ ભવાની, હૃદયની અંદર ભવમ ભવાની શિવ અને પાર્વતી સહિત તમે મારા હૃદયની અંદર સ્થિર થાઓ. મહાદેવનો મંત્ર છે. જે જગ્યાએ મહાદેવના જે દર્શન થયા છે, મોટા મોટા જે બધા જ દેવો છે, ગણપતિ છે, નંદિકેશ્વર છે, બધા જ દેવો, શૃંગી, ભૃંગી, વીરભદ્રેશ્વર, આ બધા જ દેવો જે છે એ મહાદેવની સેવા કરી રહેલા. શિવજી ને અંગક્રાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશમાન છે. પ્રકાશ દેખાઈ રહ્યો છે. આ પરમાત્માનો અદિવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. પ્રસન્ન થઈ છે. મહાદેવ પણ પ્રસન્ન થયા છે. અમી દ્રષ્ટિ એના ઉપર પડી છે. ચુંચુલાનો એમને સ્વીકાર કર્યો છે. હે ચુંચુલા, જીવનની અંદર તે બીજું કંઈ કર્યું કે ન કર્યું, પણ અંત સમયે તું આવી અને તે કથાનું શ્રવણ કર્યું, તને પસ્તાવો થયો, તારા બધા જ પાપો મળીને ભસ્મ થયા છે અને તું છેલ્લે મારે ઘોડે આવીને બેસી છે. પ્રસન્ન થયા. કારણ કે આવો કોઈ જીવ જે ખોટા માર્ગે ગયેલો હોય અને અંત સમયે સન્માર્ગે આવી અને પરમાત્માને જ્યારે મળે ને, પરમાત્માને એનો આનંદ થાય છે. અને જે કોઈ જીવ પરમાત્મા તરફ જતો નથી, ભટકે છે, એનાથી પરમાત્માને દુઃખ છે. કારણ પરમાત્મા એ આપણા માતા પિતા છે. દીકરો સમયસર ઘરે ન આવે તો એને દુઃખ થાય છે. આપણને દુઃખ થાય વ્યવહારની અંદર, એ રીતે ઈશ્વરને પણ દુઃખ થાય. પણ આપણને એનું ખબર જ નથી કે પરમાત્મા પણ આપણી રાહ જોઈ બેઠો છે. ચુંચુલા આવી છે, પ્રસન્ન ચિત્તથી એમનો સ્વીકાર કર્યો છે અને માં પાર્વતી સહિત મહાદેવે એને દર્શન આપ્યા છે. માં પાર્વતી આ દિવ્ય રૂપ ધારીને બિંદુ પ્રિયા ચુંચુલા જે હતી એને પ્રેમપૂર્વક એમને પોતાની સખી બનાવી છે કે તું મારી સાથે રહે. સખી બનાવી. એના પછી એ સતત માં પાર્વતીની સેવા કરી રહેલી છે. ત્યારે એક સમય આવ્યો છે, ચુંચુલા બોલી છે કે હે ગિરિરાજ નંદિની, સ્કંદ માતા ઉમે માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત દુઃખ સુખોને આ પ્રદાન કરનારા છે. આપની સેવાથી મને ખૂબ લાભ થઈ રહ્યો છે. હું પ્રસન્ન છું. તમે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે, પાલન પણ તમે કરો છો ને સંહાર પણ આપ કરી રહેલા છો. એક દિવસ ચુંચુલા જ્યારે માં પાર્વતીની સેવા કરી રહેલા હતા, એ વખતે ચુંચુલાના મનની અંદર વિચાર આવે છે કે મેં તો મારા જીવનનો ઉદ્ધાર કર્યો, પણ મારા પતિ ક્યાં હશે? કારણ કે એમને જે રીતે કર્મ કરેલું હતું એ કર્મને જોતા એમને તો મુક્તિ મળી નહીં હોય. એ વખતે મન સતત પોતાના પતિને વિશે વિચાર કરી રહેલું હતું. ત્યારે મોઢા ઉપર ઉદાસીનતા છવાયેલી હતી. એ વખતે માં પાર્વતીએ ચુંચુલા તરફ દ્રષ્ટિ કરી છે અને પૂછ્યું કે ચુંચુલા, કેમ આજે થોડી ઉદાસ દેખાય છે? કંઈ થયું છે કે શું?
ત્યારે કોઈ વરદાન જોઈતું હોય તો વાત કર, હું તને વરદાન આપીશ, તારી ઈચ્છા પૂર્ણ કરીશ. જ્યાં આવું કહ્યું ત્યારે ચુંચુલા બોલી છે કે હે ગિરિજા કુમારી, મારા પતિ બિંદુ આ વખતે ક્યાં હશે? મને સતત એમનો જ વિચાર આવી રહેલો છે, કારણ કે એમને જીવન દરમિયાન એવું તો કોઈ સત્કર્મ નહોતું કર્યું કે જેના લીધે કરી અને એમને મુક્તિ મળે. મારે જાણવું છે કે મારા પતિ અત્યારે ક્યાં હશે, એમની કેવી ગતિ થઈ છે, મારે એ જાણવું છે. ત્યારે મારી ઈચ્છા હતી કે મારે મારા પતિને મળવું છે. ત્યારે ગિરિજા માં પાર્વતી બોલ્યા છે કે બેટી, તારો પતિ જે બિંદુક જે છે એ બહુ મોટો પાપી હતો. એને જીવનની અંદર કોઈ પાપ સત્કર્મ કર્યું નથી અને મૃત્યુ સમયે પણ એને કોઈ કાર્ય કર્યું નહોતું સારું, માટે એ નરકની સજા ભોગવી રહ્યો છે, નરકમાં પડ્યો છે. અગણિત વર્ષોથી નરકની અંદર જે પાપ કર્મની જે સજા હતી એ ભોગવી છે. બાકી રહેલા પાપને ભોગવવા માટે એ વિંધ્યાચલ પર્વત પર એ નરપિશાચ બનીને ત્યાં ભટકી રહ્યો છે. સુજી વર્ણન કરે છે શૌનક, એ ગૌરી દેવીના આ વાત સાંભળી ઉત્તમ વ્રત પાલન કરનારી ચુંચુલા એ વખતે પતિના મહાન દુખી થઈ છે. ચુંચુલા બોલી છે કે હે દેવી, મારા ઉપર કૃપા કરો, દૂષિત કર્મ કરનારા મારા પતિને, આ જે દુષ્ટ પતિ જે છે મારો, એને મુક્તિ મળે એવું કોઈ કાર્ય મને બતાવો કે જેથી મારા પતિને મુક્તિ મળે. ત્યારે માં પાર્વતીએ કહ્યું છે કે ચુંચુલા, જો તારો પતિ શિવ મહાપુરાણની પુણ્યશાળી એવી ઉત્તમ કથાનું શ્રવણ કરે તો એને મુક્તિ મળે. હવે વિંધ્યાચલ પર્વત પર પિશાચ બનીને એ ભટકી રહેલો છે અને શિવ મહાપુરાણની કથા એને સંભળાવી છે. હવે કરે શું? ત્યારે એ વખતે ભક્ત વત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ એવા તુંબુરને બોલાવી અને પ્રસન્નતાપૂર્વક કહ્યું છે, હે તુંબુર, તમારી પ્રીતિ ભગવાન શિવજીની અંદર છે. તમે મારા મનની વાત જાણી ને મારા ઈચ્છિત કર્મને સિદ્ધ કરવા માટે મારી જે સખી જે છે એનો પતિ બિંદુક જે વિંધ્ય પર્વત પર પિશાચ બનીને ભટકી રહેલો છે ત્યાં તમે જાઓ અને જઈ અને એને શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરાવો. આજે આ વાત સાંભળી છે તુંબુર ને પ્રસન્નતા થઈ છે. માં પાર્વતીની વંદન કર્યા છે, સ્તુતિ કરી છે અને કહે છે કે મેં એવા કોઈ પુણ્ય કર્મ કર્યા છે કે તમે મને આ કાર્ય માટે મને યોગ્ય વ્યક્તિ જાણ્યો છે અને તમે મને શિવ મહાપુરાણની કથા કહેવાનું કહ્યું છે. હું જઈશ, હું આ કાર્ય ખૂબ સુંદર રીતે પૂર્ણ કરીશ. સુરજી વર્ણન કરે છે કે ગંધર્વરાજ તુંબુર જે છે મનમાં ને મનમાં પ્રસન્ન થયા છે અને ચુંચુલાને લઈ વિંધ્ય પર્વત પર ગયા છે. નારદજીના પ્રિય મિત્ર છે આ તુંબુર. આ તુંબુર વિશે કંઈ જાણો છો ખરા તમે? નથી જાણતા. જો દક્ષિણ ભારતની અંદર પ્રવાસ કર્યો હોય તો દક્ષિણ ભારતના મંદિરમાં જઈએ ને ત્યાં તમને બે મૂર્તિઓ દેખાશે. એક બાજુ જૈનની મૂર્તિ છે અને બીજી બાજુ નારદજી અને તુંબુરની મૂર્તિ છે. બંને સાથે દેખાવ બંનેનો સરખો છે. નારદજીના હાથની અંદર વીણા છે અને એક હાથમાં માળા છે. તુંબુરના હાથની અંદર પણ વીણા અને માળા છે. તો ઓળખવા કેવી રીતે કે આ નારદજી છે અને આ તુંબુર છે? તુંબુરનું જે સ્વરૂપ છે એનું મોઢું જે છે ને
એ ઘોડા જેવું છે. દક્ષિણ ભારતમાં એની પૂજા ખૂબ કરવામાં આવે છે. આ તુમ્બુરજી એ ગાંધર્વ છે, જ્ઞાની છે, અને આ તુમ્બુર ચુંચુલાને લઈ વિંધ્ય પર્વત પર ગયા છે. ત્યાં જોઈ નર પિશાચને જોયો છે, કેવો છે, દોડાદોડ કરી રહ્યો છે, કોઈ એક જગ્યાએ સ્થિર બેસી શકતો જ નથી. એનું સ્વરૂપ મોટું મોટું છે, મુખનો ડાબીનો ભાગ બહુ મોટો છે, ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, ઘડીકમાં ઉછળકૂદ કરે છે, એક જગ્યાએ સ્થિર બેસતો જ નથી. આ તમે જે બેઠા છો, આ બેસવું એ પણ તપ છે. આમ ઘરે કહ્યું હોય કે આવી રીતે 3 કલાક બેસી બેસાશે, ભાઈઓને કહ્યું બેસાય ના, બહેનોને ના બે. આજે તમે 3 કલાક બેસીને શ્રવણ કરો છો ને, આ પણ એક સાધના છે. આ તુમ્બુર જે કથા કહેવા માટે ગયેલા છે, પણ પિશાચને શાંતિથી બેસીને શ્રવણ કરે તો મુક્તિ મળે. ઉછળકૂદ કરી રહેલો છે. તુમ્બુરે પોતાની પાસે જે વિદ્યા હતી, એ વિદ્યાથી આ પિશાચને પાશથી બાંધ્યો છે, બાંધી અને બેસાડ્યો છે. બેસ. અને કથા કહેવાની હતી એ વખતે જે વિંધ્ય પર્વતની આજુબાજુ જે સજ્જન વ્યક્તિઓ હતા, એમને ખબર પડી છે કે અહીંયા એક નર પિશાચ રહે છે. એની મુક્તિ માટે તુમ્બુરજી અહીંયા શિવ મહાપુરાણની કથા કહેવાના છે. આ વાત સામે જેના જેના કાને આ શબ્દો પડેલા હતા, એ બધા જ લોકો આ કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કોઈ પણ સ્થાન પર જઈને તમે કથાનું આયોજન કરો ને, તો શુદ્ધ મનવાળા, શુદ્ધ બુદ્ધિવાળા વ્યક્તિઓ જે છે ને, એ ક્યાંયથી ને ક્યાંયથી આવી અને કથાનું શ્રવણ કરશે. એના માટે એને બોલાવવાની જરૂર જ નથી. જેવી એને ખબર પડી અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે, ભગવાનના નામનું સ્મરણ થઈ રહેલું છે, એ વ્યક્તિઓ, સાત્વિક બુદ્ધિવાળા વ્યક્તિઓ ચોક્કસ ત્યાં આવીને વિરાજમાન થશે. કારણ કે એ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે આવું કોઈ કાર્ય થાય અને અમે કથાનું શ્રવણ કરીએ. અમારા ભાગ્ય ખુલી ગયા કે અમે કથાનું શ્રવણ કરવાનો લાવો મળશે. શુદ્ધ મનવાળા, સાત્વિક વિચારવાળા વ્યક્તિઓને સત્સંગ ખૂબ ગમે છે. કારણ આ સત્સંગથી જીવનનો ઉદ્ધાર થાય છે. હમણાં બપોરે એક વાત થઈ કે લીલાછતાએ કહ્યું કે અમારા ગૌતમ કાકા ખરા, અમારા સમાજના આગેવાન, હવે ફોન કરું છું તે આવતા જ નથી. કઈ મીટિંગ હોય, કારણ કે હોય તો સાથે હોય તો વડીલ હોય ને, ત્યારે જે નવા વ્યક્તિઓ જોડે ને, એમને વડીલ સાથ સહકાર આપે તો એનાથી એમનો જુસ્સો રહે. પણ વડીલ પછી આવવાનું બંધ કરે એટલે શું કરવું શું ન કરવું ઘણી વખત દ્વિધા થાય. પણ વડીલ સાથે હોય એની ચિંતા નહીં. બીજું કહે ગૌતમ કાકા આવે છે, ખૂબ સરસ દેખાડે, પણ કહ્યું હવે છે ને ધીરે ધીરે હવે કથાની અંદર મનને પ્રવૃત્ત રાખીએ છીએ. ચિંતન હવે એનું છે, જ્યાં કથા થતી હોય, સત્સંગ થતો હોય ત્યાં જઈએ. બસ હવે એ કરવાનું છે. સમાજનું કામ કર્યું, હવે તમે આવ્યા છો, હવે તમે સંભાળો થોડું. કહેવાનું તાત્પર્ય એ છે, સાત્વિક મનવાળા, શુદ્ધ બુદ્ધિવાળા જે વ્યક્તિઓ છે ને, એને સત્સંગ ગમે છે. જ્યાં જઈએ સત્સંગમાં હોય છે શું કહું છું, શબ્દોને સમજવાના છે. સત્સંગ, સત એટલે સત્યનો સંગ કરવાનો. સત્ય એક જ કેવળ માત્ર જો હોય તો એ છે કે ઈશ્વર જ સત્ય છે. જન્મ લીધો એટલે મૃત્યુ નિશ્ચિત છે. તો જે નિશ્ચિત છે એની તૈયારી કરીએ ને. અહીંયા આવવાનું હતું, કેટલી બધી તૈયારી કરી. કેટલા દિવસથી લેબો ખોલી હતી?
શું લઈ જઈશું, શું પહેરીશું, કેટલા દિવસ રોકાવાનું છે, 4 જોડ, 4 દિવસના 4 જોડ ચાલશે, ના ના 2 જોડ વધારે નાખો ને, ક્યાંક કદાચ જઈએ તો 2 જોડ વધારે, જે જોઈએ એ બધું જ લીધેલું, બીજું તો કઈ લાવવાનું હતું નહીં. તેમ છતાં આપણે એક અઠવાડિયાથી બેગો ખુલ્લી રાખીને બધી એક એક વસ્તુ અંદર મૂકતા જઈએ છીએ તો મને આનંદ થાય છે. ઠીક છે, પ્રવાસમાં 4 દિવસ માટે પ્રવાસ જવાનું હોય અને આટલી બધી આપણે તૈયારી કરતા હોઈએ તો જ્યારે મહાયાત્રા માટે નીકળવાનું છે એની કોઈ તૈયારી કરી? एक दिन तेरी श्वास दोई टूटवानी प्रभुनी પાસે મંગા માગ મેરબાની માગ મેરબાની મનવા માગ મેરબાની એક દિન તેરી શ્વાસ દોઈ ટૂટવાની પ્રભુની પાસે મંગા માગ મેરબાની કાયા રાણી કાગળની કોથળી ફૂલાવીને પવને ભરે તાળને જપાટે મનવા તાળને જપાટે મનવા જોજે ફૂટવાની બ્રહ્મની પાસે માગ મેરબાની માગ મેરબાની મનવા માગ મેરબાની. ટુંબુરજીએ જ્યારે કથા કરવા માટે આવ્યા, જે લોકોના કાને શબ્દ પડ્યો છે બધા જ કથા શ્રવણ માટે આવ્યા, કથાનો સમય નજીક આવ્યો છે ત્યારે ટુંબુરે વાત કરી છે ભાઈ કથાના યજમાન કોણ? કારણ કે યજમાન વગર તો કથા થાય નહીં, કોઈ તો જોઈએ ને. જેમાં આપણી આ કથાના યજમાન જે છે મુખ્ય યજમાન તરીકે તો અરવિંદભાઈ અને બેન છે, બીજા આયોજક મિત્રો પણ છે જે કથાના યજમાન છે. આયોજન કરવું છે પણ યજમાન વિના કથા કોણ કરે? ત્યારે ટુંબુરજીએ કહ્યું છે કથાના યજમાનમાં પાછી છોડી દીધી, એકલા તો બેસાય નહીં. અહીંયા ચુંચુલા તો એકલી છે, પૂજા કરવાની છે, જોડી સાથે બેસવાનું છે. ત્યારે શિવપુરાણના યજમાન કોણ બનશે? મહાદેવે કહ્યું છે કે કોઈ પણ વૈધવ્ય પામેલ સ્ત્રી જો શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરે છે તે અંતે પતિલોકમાં જાય છે અને બીજા જન્મે વૈધવ્યનો જન્મ એને મળતો નથી, અખંડ સૌભાગ્યવતી થઈ અને એ શિવધામમાં પહોંચે છે. કુંવારી કન્યા જો શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરે એને સુંદર પતિ મળે છે, એને સુખનો અનુભવ થાય છે. ટુંબુરજીએ કહ્યું કે ભાઈ યજમાન લાવો. એ ચુંચુલા પાછી ગભરાય છે કે હવે કરું શું? એ દોડતી પાછી કૈલાસ પર આવી છે. ત્યાં આવેલી ઉદાસીન ચહેરો જોઈ અને માં પાર્વતીએ કહ્યું કે ચુંચુલા કેમ શું થયું? કથા થઈ નહીં? કથા શરૂઆત થવાની હતી ત્યારે ટુંબુરજીએ કહ્યું કે કથાના મુખ્ય યજમાન કોણ? આ યજમાન તો જોડી સાથે જોઈએ, મારા પતિ તો મૃત્યુ પામેલા છે, એમની પાછળ તમારે કથાનું આયોજન છે. યજમાન વગર કથા કેવી રીતે થાય? ત્યારે ચુંચુલાને માં પાર્વતીએ કહ્યું છે કે જા અને ભોળેનાથને જઈને વાત કર. મહાદેવની પાસે ગયા છે અને
ભગવાન શંકરને જે વિનંતી કરી છે કે તુંબુર શિવ મહાપુરાણની કથા માટે મેં ત્યાં મોકલ્યા છે, પણ તકલીફ એ છે કે ત્યાં યજમાન નથી. યજમાન બધા નથી. શંકર કહે છે કે એમાં શું, શિવ મહાપુરાણની બધાથી અલગ છે, કારણ ભાગવતની કથાના યજમાન કોણ ખબર છે? શ્રીમદ ભાગવતના યજમાન કોણ? પરીક્ષિત છે. એ પોતે જઈને બેઠા છે કે મારે કથાનું શ્રવણ કરો, પૂજા એમને કરી છે. રામચરિત માનસના યજમાન કોણ? કાશી નરેશ છે, જેમને શિવ રામાયણ રામચરિત માનસની કથાના એ મુખ્ય યજમાન છે. ને શિવ મહાપુરાણની કથાના યજમાન કોણ છે? શિવ મહાપુરાણની કથાના યજમાન છે સ્વયં શંકર અને પાર્વતીજી બંને ગયા છે. હવે યજમાન થઈને જવાનું હોય તો તૈયાર તો થવું પડે. પતિ અને પત્ની બંને તૈયાર થવા માટે ગયેલા છે. એ તૈયાર થઈને આવતા એમને 16 દિવસ લાગ્યા છે. અને જ્યારે મહાદેવ તૈયાર થઈ અને આવેલા છે, નારદજીએ સ્તુતિ કરી છે. નારદજી કહે છે કે પ્રભુ, જ્યારે તમારા લગ્ન થયા ને ત્યારે પણ હાલ તમે તૈયાર નહોતા થયા, એટલા જે તમે ખૂબ સુંદર તૈયાર થયેલા વસ્ત્રો પરિધાન કરેલા છે, આપનું સૌંદર્ય ખૂબ સુંદર છે, આપનું રૂપ સુંદર લાગે છે. શિવ અને પાર્વતી જે શૃંગાર કર્યો છે, નારદજી કહે છે કે તમે બંને ઘણ અને પાર્વતીજી ગોરા લાગી રહેલા છો. શિવ પાર્વતીજી ઘણ ગોરાનું રૂપ લઈ અને શિવ મહાપુરાણની કથાના મુખ્ય યજમાન બની અને કથા સાંભળવા માટે ગયા છે. 16 દિવસ સુધી ભગવાન શંકર અને પાર્વતીજી જે ત્યાં સાથે રહ્યા છે. ઘણ ગોરા તરીકે